નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. ચીખલી પેટા વિભાગ હેઠળના માર્ગોમાં ઝડપી કામગીરી. વાહન વ્યવહારને સરળતાને ધ્યાને રાખી માર્ગોથી ઘાસઝાડ દૂર કરવાની કામગીરી શરૂ. નવસારી જિલ્લાના માર્ગ અને મકાન પેટા વિભાગ ચીખલી હસ્તક આવતા વિવિધ માર્ગોમાં હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે. જાહેર સુરક્ષા તેમજ લોકોનો માર્ગ પરનો અવરજવર સરળતાથી મળી રહે તે માટે નાયબ કાર્યપાલક ઇજનેર પેટા વિભાગ ચીખલી દ્વારા સણવલ્લા, ટાંકલ, રાનકુવા, રૂમલા, કરંજવેરી રોડ, ખેરગામ, બહેજ, વડપાડા, પાર્ટી રોડ સહિતના મુખ્ય માર્ગો પર તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે. સિસોદરા કન્યા શાળાની બહેનોની ટીમની ખેલ મહાકુંભમાં સિદ્ધિ. ગુજરાત સરકાર અને રમતગમત વિભાગ દ્વારા ખેલ મહાકુંભ 2025નું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટ વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલ ધારાગીરી મુકામે થઈ હતી, જેમાં સિસોદરા કન્યા શાળાની અંડર 14 બહેનોની ટીમે ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચ ત્યાંની જ યજમાન ટીમ વીએસજી સાથે રમી હતી અને ખૂબ જ યશસ્વી પ્રદર્શન કરીને ફાઇનલમાં વિજેતા બની હતી. હવે પછી કન્યા શાળા વિદ્યાર્થીનીઓ ઝોન કક્ષાની બાસ્કેટબોલ મેચ રમવા માટે સુરત અને ખાતે નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ડિવાઇન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ક્ષિતિજ ટંડેલની ચિત્ર સ્પર્ધામાં વિશિષ્ટ સિદ્ધિ. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત વિકસિત ગુજરાત @47ની થીમ આધારિત કલા ઉત્સવમાં જિલ્લાની પ્રાથમિક વિભાગ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે QDC કક્ષાની વિદ્યાકુંજ હાઈસ્કૂલમાં યોજાયેલ કલા ઉત્સવમાં ડિવાઇન પબ્લિક સ્કૂલમાં 11 સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ક્ષિતિજ જતીનકુમાર ટંડેલ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં પ્રથમ નંબર મેળવીને નવસારી તાલુકા કક્ષાના SVS કક્ષાના કલા ઉત્સવ 2025માં ઇટાળવા સ્વામિનારાયણ સ્કૂલમાં ચિત્ર સ્પર્ધામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમ મેળવી હતી. હવે તેઓ આગામી જિલ્લા કક્ષાના કલા મહોત્સવમાં ભાગ લેશે. વાંસદા તાલુકામાં વિવિધ રોડની કામગીરી શરૂ કરવામાં આવી. વાંસદા તાલુકામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ નવસારીની પેટા વિભાગીય કચેરી વાંસદા દ્વારા MMGSY 7 વર્ષ રિસર્ફેસિંગ 2024-2025 PMGSY હેઠળ મંજૂર થયેલ રસ્તો ખાનપુર, લાકડબાડી, મિયાજડી રોડ ની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેની લંબાઈ 5 કિલોમીટરની રહેશે, જે ડામર કામની કામગીરી તારીખ 10/12/2025 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. ખંભાલિયા ગામે નેશનલ હાઈવે પરના મુખ્ય રસ્તા પર લગાવેલ CCTV મૃતપ્રાય અવસ્થામાં. હાઈવે પરની હલચલ 24 કલાક જોનાર ત્રીસરી આંખ સમાન CCTV કેમેરા લાઇટના થાંભલા પર લગાડતા તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન કરાયું. દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજી મંદિર પ્રવેશ દ્વાર ગણાતા વાંસદા તાલુકાના ખંભાલિયા ગામમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલ CCTV કેમેરા મૃત હાલતમાં લટકી રહ્યા છે. લાખો ભક્તોની આસ્થા અને સુરક્ષા સાથે જોડાયેલા સંવેદનશીલ સ્થળે ગુનાહિત પ્રવૃત્તિઓના ભેદ ઉકેલતી ત્રીજી આંખ સમાન કેમેરા માત્ર શોભાના ગાંઠિયા બની રહેતા સ્થાનિક લોકો અને ભાવિ ભક્તોમાં તંત્રની બેદરકારી સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329. RD પટેલ સાર્વજનિક વિદ્યાલય 24માં પરીક્ષાલક્ષી માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો. કબીલપુર 24 વિભાગ કેળવણી મંડળ સંચાલિત RD પટેલ સાર્વજનિક વિદ્યાલય 24માં શાળા કક્ષા પરીક્ષાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ આચાર્ય શૈલેષભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાનું મહત્વ સમજાવી, પરીક્ષા પદ્ધતિ અને પાસ થવા માટે કેવી રીતે તૈયારી કરવી, દરેક પરીક્ષાનું જીવનમાં કેટલું મહત્વ છે એ બાબતે ઝીણવટપૂર્વક સમજાવી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જીવનમાં બોર્ડની પરીક્ષાનું મહત્વ, પરીક્ષા દરમિયાન લેવાની કાળજી, તંદુરસ્તીની બાબત હોય, વાંચવાની બાબતો વગેરે પ્રોત્સાહક દ્રષ્ટાંત દ્વારા માહિતી આપી પોતાની કારકિર્દીમાં ખૂબ આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા પ્રોત્સાહક માહિતી આપી હતી.
વાંસદા તાલુકા પંચાયતની 28 બેઠકો પૈકી 50% મહિલાઓ માટે અનામત. વાંસદા તાલુકા પંચાયતની 28 જેટલી બેઠકની સામાન્ય ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સીમાંકન અને અનામત બેઠકોની જોગવાઈ અંગે જાહેરાત કરાઈ છે, જેમાં 50% મહિલા અનામત સાથે અનુસૂચિત આદિજાતિ કેટેગરી તથા વાંસદા તાલુકા પંચાયતની 28 બેઠકો પૈકી 25 SC, ST અને પછાત વર્ગ માટે ફાળવતા કંઈક ખુશી કંઈક ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ટ્યુશન ક્લાસના 50 જેટલા વિદ્યાર્થીઓએ ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય તે નિહાળી. હાલ ગુજરાતી ફિલ્મ લાલો ચારેકોર ધૂમ મચાવી રહી છે, કમાણીના રેકોર્ડ તોડી રહી છે. બોલિવૂડમાં પણ ચર્ચાનો વિષય બની છે. લાલો ફિલ્મની સફળતાનું કારણ ફિલ્મમાં ગીતાના ઉપદેશ કર્મને બખૂબી દર્શાવવામાં આવ્યું છે. કૃષ્ણ પણ ખુદ કહે છે કે મારું કામ રસ્તા બનાવવાનું છે, સંઘર્ષ તો તારે જ કરવો પડશે. પરિશ્રમ એ જ પારસમણી સુવાક્યને જે પણ આત્મસાત કરે તેમના જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ હિંમતભેર તેમનો સામનો કરી જીવનમાં અડગ રહી શકે છે. સ્કૂલની પરીક્ષાઓ પાસ કરી લઈએ પણ જીવનની પરીક્ષાઓ માટે ગીતા ઉપદેશ અતિ મહત્વનો છે. નિશા ટ્યુશન ક્લાસના બાળકો ફિલ્મ થકી કર્મનું મહત્વ સમજાવવાના ઉદ્દેશ્યસર નિશા પ્રજાપતિએ લાલો ફિલ્મ બતાવવાનું નક્કી કર્યું. નિશા ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાંથી આવતા બાળકો તેમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટમાં 70 રૂપિયાના ખર્ચે નવસારીની લક્ષ્મી થિયેટરના માલિક ભાવનાબેન નાયકે સહાયતા કરી. દરેક બાળકોને પોપકોર્ન પણ ફ્રી આપવામાં આવ્યા અને બાળકોના ચહેરા પર હાસ્ય રેલાવવામાં સફળ રહ્યા હતા. શું તમે રસ્તા પર ફેરિયાઓ પાસેથી કંઈ ખરીદી કરો છો તો થઈ જાઓ સાવધાન, કારણ કે આ ખબર તમારા માટે છે. નવસારી LCB પોલીસ દ્વારા એપલ તથા અન્ય કંપનીના ચાઇના બનાવટના એરપોર્ટ્સ તથા સ્માર્ટ વોચનું વેચાણ કરતા 4 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. નવસારીના ગણેશ સિસોદરા ઓવરબ્રિજની નીચે 4 ઇસમો મોપેડ પર બાઇક ઉપર આવતા જતા લોકોને આધાર પુરાવા વગર એપલ તથા અન્ય કંપનીના ચાઇના બનાવટના એરપોર્ટ્સ અને સ્માર્ટફોનનું વેચાણ કરી રહ્યા હતા. તે આ બાતમીના આધારે LCB પોલીસે ત્યાંથી સાજિદ ઇસ્લામ મેવાતી, ગયુર ઇલિયાઝ ચૌધરી, મોહમ્મદ રમીઝ તાજીમ ચૌધરી અને નૈસાદ અલી જીલેદીન ચૌધરી આ 4 આરોપીને LCB પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ 1,62,000નો મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. જલાલપોરના હાસાપોર ગામના ગરનારા ઉપર આવેલા રેલવે ટ્રેક ઉપર એક દંપતીએ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. આ દંપતી કોણ છે, ક્યાંના રહેવાસી છે, કોઈ પણ હજુ સુધી માહિતી પ્રાપ્ત નથી થઈ, પરંતુ અત્યારે હાલમાં માહિતી જે મળી રહી છે તે મુજબ જલાલપોરના હાસાપોર ગામ ખાતે રેલવે ટ્રેક પર એક દંપતી એટલે પતિ પત્નીએ ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. સમગ્ર મામલે હાલમાં રેલવે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દ્રશ્યો છે ચીખલીના સાદકપોર ગામના, કે જ્યાં શિકારની શોધમાં દીપડો કૂવાની અંદર પડી ગયો હતો અને પોતાનો જીવ બચાવવા માટે પાઇપ સાથે કેવી રીતે લપડાઈ ગયો છે તમે જોઈ શકો છો આ દ્રશ્યોમાં. અને દીપડાને પણ પોતાનો જીવ વાલો હોય તે રીતે તે પાઇપ પકડીને બેસી રહ્યો હતો. ત્યારે વન વિભાગ અને તમામ લોકોને જાણ કરવાથી ટીમો ત્યાં પહોંચી હતી. એનિમલ સેવિંગ ગ્રુપની ટીમો પહોંચી હતી, વન વિભાગની ટીમો પહોંચી હતી અને તમામ લોકોએ ભારે જહેમત બાદ આ દીપડાને રેસ્ક્યુ કરીને કૂવામાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને તેની તપાસ કર્યા બાદ તે સ્વસ્થ હોય તો તેને ફરીથી વનમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે. બિનારની સદગુરુ હાઈસ્કૂલના 50મા વર્ષના સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. ડાંગી નૃત્ય સુવર્ણ જયંતિ મહોત્સવનું ભવ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું. વાંસદાના બિનાર ગામે આવેલ શ્રી સદગુરુ હાઈસ્કૂલમાં શાળાની સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી આનંદમય અને હર્ષોલ્લાસ વાતાવરણમાં રવિવારના રોજ યોજાઈ હતી. શાળાના 50 વર્ષના ગૌરવમય ઇતિહાસને ઉજાગર કરતા આ વિશિષ્ટ કાર્યક્રમમાં પૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો, શિક્ષકવૃંદ તેમજ સંચાલક મંડળની વિશેષ હાજરી રહી. કાર્યક્રમની શરૂઆત પ્રસ્તાવના, દીપ પ્રાગટ્ય તથા પ્રાર્થના સાથે થઈ. બાદમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત, પુષ્પગુચ્છ વડે સ્વાગત તેમજ શાળાની સુવર્ણ યાત્રાની ઐતિહાસિક ઝલક રજૂ કરવામાં આવી. AB સ્કૂલને બેસ્ટ આચાર્ય અને સ્કૂલ ઓફ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરાઈ. ઓલ ઇન્ડિયા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન અને ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે ગારડી વિદ્યાપીઠ રાજકોટ ખાતે યોજાયેલ બેસ્ટ સ્કૂલ ઓફ એક્સેલન્સ બેસ્ટ પ્રિન્સિપાલ એવોર્ડ સમારંભમાં નવસારી જિલ્લાની સર્વશ્રેષ્ઠ AB સ્કૂલને બેસ્ટ
સ્કૂલ ઓફ એક્સિલન્સ અને આચાર્ય અમૃત છાત્રોલાને બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા યોજાયેલા આ સમારંભમાં સંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલા અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા તેમજ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત મુખ્ય મહેમાન અને સમારંભના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી પોતાની આગવી શૈલીમાં આચાર્ય મિત્રોને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 34.5 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 17 સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 90% તો સાંજે 32% રહ્યું હતું. હવાની ગતિ 4.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ તરફ રહી હતી. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.